આપણે ત્યાં બહુ મોટી ભૂલો કરે ને ત્યારે પાછું ન વળે. આજે એટલી ભયાનક બધા ક્ષેત્રોમાં એટલી બધી ભૂલો કરીને બેઠો છે. મિત્રો આપણે હજી પણ ભૂલો કરી રહ્યા છીએ. આપણી દોડ છે ને એ આપણી પાશ્ચાત્ય તરફની દોડ છે. એટલે ટૂંકા કપડાં પહેરવાને એ મોડર્ન નથી હોતું. મોડર્ન તો એને કહેવાય કે જે દૂરંદેશી જો જોઈ શકે. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. મિત્રો, આજ આપણી સાથે એક એવા મહેમાન છે કે જે અખિલ ભારતીય શિક્ષણ મહાસંઘના મંત્રી છે, જેમણે દેશ સેવા, રાષ્ટ્ર સેવા, સમાજ સેવાના અલગ અલગ પ્રકલ્પો ઉપર વર્ષોથી સેવા આપે છે. આમ તો સંઘના સ્વયંસેવક છે, પણ સંઘ એ આપણી ઓળખાણ નથી. આપણી ઓળખાણ સમાજ સેવાનું કાર્ય અને આપણા વિચાર. એટલે અતુલભાઈને હું વિનંતી કરીશ પહેલાં એમનો પરિચય આપે અને પછી સમાજના માટે શું કરવું જોઈએ અને સમાજને કઈ દિશામાં આગળ આવવું જોઈએ, સમાજ, ગાય, ગામડું ને ખેતી, એનો સમાજ સાથે શું સંબંધ છે, માનવ સભ્યતા સાથે શું સંબંધ છે, એના વિશે વાત કરશે. નમસ્તે. ડૉક્ટર અતુલ ઉનાગર, ગુજરાત યુનિવર્સિટીમાં ભાષા સાહિત્ય ભવનમાં સંસ્કૃતનો અધ્યાપક છું. આજે રમેશભાઈ સાથે મુલાકાત અને આજે ગૌ સંવર્ધન કેન્દ્ર જે શરૂ કરવામાં આવ્યું છે એની મુલાકાત લીધી. જે 4-5 બાબતો જે તરત જ જે દેખાઈ આવે તેવી બાબતોની પહેલાં વાત કરીએ આપણે. આજે જે કટોકટી ચાલી રહી છે, જ્ઞાનની કટોકટી નથી, જ્ઞાન તો આંગળીના ટેરવે છે. આપણે ત્યાં બહુ મોટી ભૂલો કરે ને ત્યારે પાછું ન વળે. આજે એટલી ભયાનક બધા ક્ષેત્રોમાં એટલી બધી ભૂલો કરીને બેઠો છે અને એની અંદર છે ને આપણે પ્રકૃતિ સાથે ખૂબ મોટો ખેલવાડ કરેલો છે. અને પ્રકૃતિનો રાસ થયો ને એની અંદર આપણે આપણું, કારણ કે સુવિધાઓ વધારતા આજે આપણને ખબર છે કે આ વખતે 45, 46 અને 47 ડિગ્રી સુધી તાપમાન એટલું બધું ગરમ થયું કે હવે તો માણસને કેમ જીવવું ને એના માટે હવે એટલી બધી વિકટ પરિસ્થિતિઓ આવીને ઊભી રહી છે. ત્યારે રમેશભાઈ અને એની પૂરી ટીમ એવો પ્રયાસ કરી રહ્યો છે કે માણસને પહેલાં જે આપણું પ્રાચીન ચૈતન્ય અને એક સાચું જે ધબકતું એક જે આપણું જીવન હતું તે પાછું એકદમ નૈસર્ગિક એટલે પ્રાકૃતિક જીવન મળે એના માટે પ્રયાસ કરી રહ્યા છે. અને બધું પ્રાયોગિક, એવું નહીં કે ખાલી પ્રવચનો, ભાષણો અને ખાલી લેખન, એવું નહીં. અહીંયા નહીં તો લગભગ ઘણી બધી ગાયો છે. 150થી વધારે આ એક મોટું એક કુટુંબ છે. અને ગાય, પ્રકૃતિ અને એના આધારિત માનવ સ્વાસ્થ્ય એટલે એક રુગ્ણાલય પણ અહીંયા નિર્માણ કરેલું છે. આ રુગ્ણાલયની અંદર પંચકર્મ જે આપણી પ્રાચીન પરંપરા છે એ પ્રાચીન પરંપરા પણ, અને આની સાથે સાથે એક વાત તો સારી એ છે કે આટલું એકદમ પાયાની વસ્તુ, આવી પાયાની વસ્તુઓને લઈને 100 લોકોને રોજીરોટી પણ આપી શકાય છે. એ પણ મેં પહેલી વખત જોયું કે આવી ખાલી એક ગાય માતાને લઈને એની પાછળ 100 લોકો રોજીરોટી કેવી રીતે મેળવી શકે. એ સિવાય કે આવા પ્રકલ્પોથી ફરીથી ભારત જે હતો, ભારત એટલા માટે વિશ્વગુરુ નહોતો કે અહીંયા ઘી અને દૂધની નદીઓ વહેતી હતી. અહીંયા એક પ્રાકૃતિક જીવન પણ હતું. એટલે ઘી અને દૂધની સાથે સાથે માણસનું એક ચિંતન પણ હતું, માણસનું એક માનવીયતા પણ હતી. અને આ બધું જ પ્રકૃતિની સાથે કેવી રીતે વણી શકાય. એટલે ખાલી ગાય માતા નથી, ગાય માતા છે, પ્રકૃતિ છે, ગ્રામ છે, જીવન છે, સ્વાસ્થ્ય છે, માનવતા છે, અને જે આપણી વસ્તુ આજે જે મરી પરવાયેલી છે એ બધાને નવેસરથી કેવી રીતે પલ્લવિત કરી શકાય. હમણાં રમેશભાઈને હું કહેતો હતો કે આ ઈશ્વરનું એક સુનિયોજન એક તમારા પાસે આ કરાવડાવ્યું. એટલું જ નહીં, કર્યું એટલું નહીં, એ લોકો દર 2 મહિને 6 દિવસનો એક વર્કશોપ રાખે છે. આ વર્કશોપથી આવું બીજા લોકો પણ પહેલ કરે, યુવાનો પણ પહેલ કરે. અહીંયા એવા પણ યુવાનો છે કે ભણેલા ગણેલા છે, ડૉક્ટરો છે, એન્જિનિયરો છે, અને આ જે પ્રયોગ કર્યો છે આ પ્રયોગ સફળ છે. એમણે બતાવ્યો છે કે અહીંયા તમે સમૃદ્ધિ પણ મેળવી શકો, સ્વાસ્થ્ય પણ મેળવી શકો, આનંદ પણ મેળવી શકો. આનંદ ક્યાં રહ્યો છે? આનંદ રહ્યો જ નથી આજે. આ આનંદ પણ મેળવી શકો એના માટે આ 6 દિવસનો કોર્સ, કાર્યશાળા, અને એના કારણે આવી પહેલ, આ વસ્તુને લઈને કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ વસ્તુ છે તે આગળ વધી શકે. ખાલી ગાય માતાને લઈને
જો જીવન સુધરતું હોય, ખાલી ગાય માતાને લઈને એક દ્રષ્ટિ મળતી હોય, ખાલી ગાય માતાને લઈને એક સ્વાસ્થ્ય મળતું હોય, ખાલી ગાય માતાને લઈને એક જીવન પલ્લવિત થતું હોય, તો આનાથી બીજું રૂડું શું હોઈ શકે? વેદકાળથી ગાવો વિશ્વસ્ય માતરઃ આપણે ગાતા આવીએ છીએ. ગાવો એ વિશ્વની માતા છે. માતા કીધી એટલે આપણા બધાની જ નહીં, વિશ્વની માતા કીધી. અને અમે તો રૂગણાલયમાં પણ ગયા અને ત્યાં જે દવાઓ બને છે એ પણ જોઈ, કેટલા પ્રકારની દવાઓ, અને એની અંદર ગાયને જોડીને, ઔષધને જોડીને કેટલા નવા સફળ પ્રયોગો છે તે કરેલા છે. મિત્રો, આપણે હજી પણ ભૂલો કરી રહ્યા છીએ. આપણી દોટ છે ને એ આપણી પાશ્ચાત્ય તરફની દોટ છે. એટલે ટૂંકા કપડાં પહેરવાને એ મોડર્ન નથી હોતું. મોડર્ન તો એને કહેવાય કે જે દૂરંદેશી જો જોઈ શકે. આજે આપણને ખબર છે કે લોકો ચાલતા છે તે પડી જાય છે ને એટેક આવે છે, કારણ કે લોકોએ ખૂબ ખોટું જીવ્યા છે અને ખોટું ખાધું છે. કારણ કે આપણે ઝેર ખાઈ રહ્યા છીએ, અને ઝેર ખાઈ રહ્યા છે એની સામે વિકલ્પો નથી એવું નથી. માણસો વિકલ્પો ઝંખી રહ્યા છે, બનાવી રહ્યા છે. રાત દિવસ રમેશભાઈ એક કરીને આ વિકલ્પ ઊભો કર્યો છે. બતાવે છે કે જો અમારે સવારમાં વાત થતી કે આપણી પહેલાંય ઘણા લોકોએ કર્યું હતું, કારણ કે એમને એમાંથી જ પ્રેરણા મળેલી છે. અને આપણી પછી પણ અનેક લોકો કરીને જાય એ છે તે આપણું દાયિત્વ છે. આપણે આ બધું છે તે કરવું જોઈએ. આવા સફળ પ્રયોગો થઈ રહ્યા છે. આ તો ખૂબ એકદમ પ્રશંસનીય સફળ પ્રયોગ છે. ભગવાન આવું કામ ઘણા લોકો પાસે કરાવે છે. એને ભગવાન આવી રીતે અવતરે છે, માતાના સ્વરૂપમાં, આવા સાધકોના સ્વરૂપમાં. કેટલો મોટો પુરુષાર્થ છે અને કેટલા આનંદમાં રહે છે. આવું આ પ્રાકૃતિક જીવન, અહીંયા ચકલીઓ, અહીંયા છે તે એકદમ કુદરતી વાયુ, હવા અને એકદમ નૈસર્ગિક ગામડા પ્રકારની એક જીવન. ભાગ્યે જ કોઈક એવો માણસ હોય કે જે અહીંયા આવીને પ્રભાવિત ન થાય. એટલે ખાલી પ્રભાવિત ન થાય, દ્રષ્ટિ લઈને જાય. ખાલી પ્રભાવિત થવી જુદી વસ્તુ છે, મૂવી જોઈને આપણે પ્રભાવિત થઈ જાય, પણ દ્રષ્ટિ લઈને જાય કે આવું જીવન પણ. આ તો એક વિષય પકડ્યો છે. આવું તો કેટલી આપણે એમ કહીએ કે પર્યાવરણ બચાવો, પર્યાવરણ બચાવો. પર્યાવરણ બચાવવું હશે તો આવા પ્રયોગો છે તે કરવા જોઈએ. સાચી દેશભક્તિ છે આ, કારણ કે આ પુરુષાર્થવાળી દેશભક્તિ છે. કર્મ કરેલું છે. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે જે આ કર્મ છે ને એ ફેલે બધી જગ્યાએ, અને આ જે આ કર્મ છે ને એનો પ્રકાશ લોકોને મળે, અને ગૌ માતાના સાનિધ્યમાં, પ્રકૃતિના સાનિધ્યમાં અને ગામડાના સાનિધ્યમાં લોકો જીવતા થાય, એવી અભ્યર્થના સાથે આ મારો એક શુભ સંદેશ છે. ધન્યવાદ. જય ગૌ માતા.